સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર રણોલ ગામના પાટિયા પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. તો આ ગુજારા અકસ્માતની ઘટનામાં એક મહિલા સહિત 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. તો આ અકસ્માતની ઘટનામાં એક મહિલા સહિત 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક ધોરણે સારવાર અર્થે લીંબડી તાલુકાની આરઆર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 2 વ્યક્તિઓની હાલત વધુ ગંભીર જણાતા ફરજ પરના હાજર તબીબ દ્વારા તેમને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે રિફેર કરવામાં આવ્યા હતા. તો આ અકસ્માતની ઘટનાના પગલે લીંબડી અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોના ટોળે બનાવના સ્થળે એકઠા થઈ જવા પામ્યા હતા. અને આ અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને 108 એમ્બ્યુલન્સ વાનમાં સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં મદદ કરાઈ હતી. તો આ અકસ્માતની ઘટનામાં અમદાવાદ શહેરનો એક પરિવાર દ્વારકા મંદિરે દર્શને જતા હતા ત્યારે આ ઘટના સર્જાઈ હતી. તો આ અકસ્માતની ઘટનાના પગલે લીંબડી પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી આવી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.